જીએનજી ઇલેક્ટ્રોનિક્સનો આઈપીઓ આવ્યો, ભર્યો કે નહીં? ઇન્ડિક્યુબ સ્પેસિસનો આઈપીઓ આવ્યો, ભર્યો કે નહીં? કયો આઈપીઓ ભરવો, કયો સ્કીપ કરવો, અથવા તો આઈપીઓ આપણને લિસ્ટ થશે ને લિસ્ટિંગ ગેઇન્સ મળશે કે નહીં? આ બધી જ માહિતી તમને આ વિડીયોઝમાં મળવાની છે, તો બના રહો આ વિડીયોમાં અમારી સાથે. નમસ્કાર, હું છું ભગીરથસિંહ રાઠોડ, અર્ફિન સોમાં આપ સૌને આવકારું છું. આજે આપણે ચર્ચા કરીશું બે આઈપીઓ વિશે. તો વાત કરીએ આપણે બંને આઈપીઓ વિશે. તો પહેલી સ્ટાર્ટિંગમાં આપણે વાત કરીએ કે બિડિંગ ડેટ્સ વિશે. ક્યાં સુધીમાં આઈપીઓ ભરી શકાશે? તો આઈપીઓનો સમયગાળો છે 23 થી 25 જુલાઈ. પહેલા તો કંપની વિશે વાત કરીએ તો કંપનીનું નામ છે ઇન્ડિક્યુબ સ્પેસિસ અને જીએનજી ઇલેક્ટ્રોનિક્સ. બરાબર છે. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ બંને આઈપીઓમાં કેટલાનું થશે? તો સેમ 14,175 રૂપિયાનું. નંબર ઓફ શેર્સ પર લોટ કેટલા છે? 63. આપણે વાત કરીએ પ્રાઇસ પર શેરની તો 225 થી 237 રૂપિયાની વચ્ચે રહેવાની છે. લાસ્ટ ડેટ ઓફ સબસ્ક્રિપ્શન 25 જુલાઈ રહેવાની છે. ડેટ ઓફ એલોટમેન્ટ 28 જુલાઈ. ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો ઇન્ડિક્યુબ સ્પેસિસનો આઈપીઓ 700 કરોડ રૂપીસનો છે, જ્યારે જીએનજી ઇલેક્ટ્રોનિક્સનો આઈપીઓ 460 કરોડ રૂપીસનો રહેવાનો છે. તો આઈપીઓ દરેક કંપની લાવે છે તેનો પર્પઝ શું હોય છે? એક તો હોય છે ઓએફએસ, ઓફર ફોર સેલ, અને બીજું હોય છે કે ફ્રેશ ઇસ્યુ. તો આમાં આપણે વાત કરીએ તો ઓએફએસ, ઓફર ફોર સેલ, જે 50 કરોડ રૂપિયાની છે ઇન્ડિક્યુબ સ્પેસિસમાં, જ્યારે જીએનજી ઇલેક્ટ્રોનિક્સમાં 60.43 કરોડ રૂપીસની રહેશે. વાત કરીએ ફ્રેશ ઇસ્યુની તો ફ્રેશ ઇસ્યુ 650 કરોડ અને 400 કરોડ રહેવાનું છે. આગળ બંને આઈપીઓ વિશે કમ્પેરિઝન કરીએ. કોઈ પણ આઈપીઓ ભરતા પહેલા કંપની વિશે પૂરતું રિસર્ચ હોવું આપણી પાસે જરૂરી છે. કંપની શું કરે છે, કયા ફિલ્ડ સાથે જોડાયેલું છે, કંપનીનું એક્સપાન્શન શું છે, લાસ્ટ 3 વર્ષના કંપનીના ફાઇનાન્શિયલ્સ કેવા છે. એક પછી એક બંને કંપનીની પ્રોફાઇલ વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલા આપણે જીએનજી ઇલેક્ટ્રોનિક્સ વિશે ચર્ચા કરીશું. જીએનજી ઇલેક્ટ્રોનિક્સ 2006માં કંપનીની સ્થાપના થઈ હતી. જીએનજી ઇલેક્ટ્રોનિક્સ શું કરે છે? તો કે રિફર્બિશિંગ સર્વિસીસ ફોર લેપટોપ્સ, ડેસ્કટોપ્સ, આઈટીસી ડિવાઇસીસ બોથ ગ્લોબલી એન્ડ ઇન ઇન્ડિયા. કંપનીની 4 દેશોમાં સેવાઓ ચાલુ છે: ઇન્ડિયા, યુએસએ, યુરોપ અને આફ્રિકા. આ કંપની જીએનજી ઇલેક્ટ્રોનિક્સ કયા બ્રાન્ડના નેમ હેઠળ ઓપરેટ કરે છે? તો એ બ્રાન્ડનું નામ છે ઇલેક્ટ્રોનિક બાજાર. બરાબર છે. તો કંપનીની બીજી શું શું સેવાઓ છે, શું કામ કરે છે, એ વિશે જોવા જઈએ તો કંપની શું કરે છે? તો કંપની ઓફર્સ ધેટ ધ વેલ્યુ એડેડ સર્વિસીસ સચ એઝ આઈટીએડી, ઈ વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસીસ, વોરંટીઝ, ડોર સ્ટેપ સર્વિસીસ, ઓન સાઇટ ઇન્સ્ટોલેશન, ફ્લેક્સિબલ પે ઓપ્શન્સ, ઇઝી અપગ્રેડ્સ, એસ્યોર બાયબેક પ્રોગ્રામ્સ એન્ડ બાયબેક પ્રોગ્રામ્સ ફોર રિફર્બિસ્ડ આઈસીટી ડિવાઇસીસ. કંપની જે આપણા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આવે છે એના માટે બાયબેક પ્રોગ્રામ્સ ઇસ્યુ કરે છે, જેવા કે મોટા મોટા ક્લાયન્ટ્સ વિજય સેલ્સ, ફ્રેન્ચાઇઝી બજાર વગેરે સાથે જોડાયેલી છે. આગળ વાત કરીએ તો જીએનજી ઇલેક્ટ્રોનિક કંપનીઝ પ્રોવાઇડ્સ OEM બ્રાન્ડ સ્ટોર્સ સચ એઝ વિજય સેલ્સ, OEM સ્ટોર્સ સચ એઝ HP ઇન્ડિયા સેલ્સ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ લેનોવો ગ્લોબલ ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. માર્ચ 31, 2025ની પોઝિશનની વાત કરીએ તો કંપનીમાં 1194 એમ્પ્લોઈઝ છે એઝ ઓફ ડેટ ઓફ માર્ચ 31, 2025. તો કંપની હેવ સેલ્સ નેટવર્ક્સ રિફર્બિસ્ડ ડિવાઇસમાં કંપની 38 કન્ટ્રીઝમાં કામ કરે છે. એઝ ઓન માર્ચ 31, 2025નો આ ડેટા છે, આ રિસેન્ટ ડેટા છે. અને આગળ આપણે વાત કરીશું ઇન્ડિક્યુબ સ્પેસિસ વિશે. ઇન્ડિક્યુબ સ્પેસિસ પર્ટિક્યુલરલી શું વર્ક કરે છે? કોઈ બી મોટી સ્પેસ લઈ લે છે અને પછી એને સબ લીઝ કરે છે. કોઈ બી એમએનસી જે સ્પેસ લીઝ કરવા માંગે છે એની સાથે ઇન્ડિક્યુબ એમઓયુ કરે છે અને મોટી સ્પેસ એલોટ કરી અને કંપનીને લીઝ પર આપે છે. ફોર એક્ઝામ્પલ, કંપનીની સ્થાપના થઈ હતી 2015માં. બરાબર છે. તો કંપનીનું કામ શું છે? તો કંપની પ્રોવાઇડ્સ મેનેજ સસ્ટેનેબલ એન્ડ ટેક ડ્રીવન વર્ક સ્પેસિસ સોલ્યુશન એમિંગ ટુ પ્રોવાઇડ ટ્રાન્સફોર ધ ટ્રેડિશનલ ઓફિસ વર્ક સ્પેસિસ ફોર મોડર્ન બિઝનેસીસ. તો કંપની બીજું શું કામ કરે છે? તો કંપની ઓફર્સ ડાયવર્સ વર્ક પ્લેસીસ સોલ્યુશન્સ ઇન્ક્લુડિંગ કોર્પોરેટ હબ્સ એન્ડ બ્રાન્ચ ઓફિસીસ, એનહેન્સિંગ employee experience with interiors, amenities and services. The company integrates renovation, customized models and B2B, B2C value-added services offering. તો ટૂંકમાં કંપનીનું કામ શું છે? કંપની એક મોટી જગ્યા લે છે, કોઈ બી એમએનસીઝને એ રેન્ટ પર આપે છે. કંપની એના માટે ડિઝાઇન કરશે, રિનોવેટ કરશે અને ઇન્ડિવિજ્યુઅલ વર્ક સ્ટેશન્સ બનાવશે એમના એમ્પ્લોઈઝ માટે, જેથી કરીને એમએનસીઝને કોઈ બી પ્લેસ વર્ક સ્ટેશન્સ ડેવલપ કરવાની હેડેક ઘટી જાય. અને આ જ ઇન્ડિક્યુબ સ્પેસિસ એ કંપની કોઈ બી એમએનસીઝને લીઝ પર આપશે, લોંગ ટર્મ લીઝ કોન્ટ્રાક્ટ કરશે. ફોર એક્ઝામ્પલ, the company manages a portfolio of 115 centers across 15 cities, consisting of 105 operational centers and 10 centers for which the company have executed letters of intent. તો વાત કરીએ એરિયા અંડર મેનેજમેન્ટ, કે કંપની આવી કેટલીક સ્પેસ ભાડે રાખેલી છે અને એમએનસીઝને આ કેટલી ભાડે આપેલી છે. તો કંપની હેઝ સિટિંગ કેપેસિટી ઓફ 186,719 સુપર બિલ્ટ અપ એરિયા.
કંપનીની વાત કરીએ તો માર્ચ 31/2023 લઈને માર્ચ 31/2025 વચ્ચે કંપની 41 પ્રોપર્ટીઝ નવી એક્સપાન્ડ કરી છે અને 5 નવા સિટીઝમાં એમના સેન્ટર્સ ઓપન કર્યા છે. આ વાત થઈ બંને કંપનીની પ્રોફાઇલ વિશે. બંને કંપનીની પ્રોફાઇલ વિશે બેઝિક માહિતી આપણને મળી ગઈ, પણ લાસ્ટ 3 વર્ષના પરફોર્મન્સીસ આપણે જ્યારે ચેક કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કંપની નફો કરે છે કે નુકસાન કરે છે અને આગળ આ કંપનીનો ગ્રોથ કેવો રહેશે. તો પહેલા બંને કંપનીનું આપણે કમ્પેરિઝન કરીએ. લાસ્ટ 3 યર્સની કમ્પેરિઝન સીટ્સ અહીં રહી આપણી પાસે છે. જીએનજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ની ફાઇનાન્શિયલ્સ ઇન્ફોર્મેશન લાસ્ટ 3 યર્સ એઝ ઓન 31 માર્ચ 2025, એઝ ઓન 31 માર્ચ 2024 અને એઝ ઓન 31 માર્ચ 2023. તો વાત કરીએ પહેલા તો એસેટ્સ. કંપની પાસે હાલમાં કેટલી એસેટ્સ છે? તો એઝ ઓન માર્ચ 31/2025 કંપની પાસે 719 કરોડની એસેટ્સ છે. આ બધી જ વેલ્યુ કરોડમાં છે. રેવન્યુની વાત કરીએ તો કંપનીનું રેવન્યુ 1420.37 કરોડ છે, જે 31 માર્ચ 2024 1143 કરોડ હતું અને સેમ 31 માર્ચ 2023 662 કરોડ હતું. તો આનો મતલબ એમ છે કે યર ઓન યર કંપની ગ્રોથ તો કરી રહી છે. સેકન્ડ આપણે વાત કરીએ પ્રોફિટ આફ્ટર ટેક્સ, તો કંપનીને 69 કરોડ રૂપીઝનો પ્રોફિટ થયો હતો, જ્યારે 31 માર્ચ 2024 52 કરોડનો થયો હતો અને 31 માર્ચ 2023 32 કરોડનો થયો હતો. મીન્સ કે કંપનીનો પ્રોફિટ્સ પણ યર ઓન યર ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. જેમ રેવન્યુ ઇન્ક્રીઝ થાય છે એમ પ્રોફિટ બી ઇન્ક્રીઝ થાય છે. આગળ વાત કરીએ કંપનીના નેટવર્થ વિશે, તો કંપનીનું નેટવર્થ એઝ ઓન 31 માર્ચ 2025 226 કરોડનું છે, જ્યારે વાત કરીએ 31 માર્ચ 2023 તો ત્યારે કંપનીનું નેટવર્થ માત્ર 111 કરોડ હતું, જે હાલમાં ડબલ કરતાં વધારે છે. મતલબ કંપની વાર્ષિક સારી રીતે ગ્રો કરી રહી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કંપની પાસે રિઝર્વ, તો હાલ કંપની પાસે 176 કરોડનું રિઝર્વ છે, જે 31 માર્ચ 2023 81 કરોડનું હતું. ધેટ મીન્સ રિઝર્વ્સ બી ડબલ થયા છે લાસ્ટ 2 યર્સમાં. તો કંપની ઇઝ પરફોર્મિંગ ગુડ, કંપની ઇઝ પ્રોફિટેબલ આફ્ટર ટેક્સ ઓલ્સો. હવે આપણે વાત કરીશું ઇન્ડિક્યુબ સ્પેસિસના ફાઇનાન્શિયલ્સ વિશે. ઇન્ડિક્યુબ સ્પેસિસના લાસ્ટ 3 યર્સના ફાઇનાન્શિયલ્સ વિશે આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે કંપની પાસે એસેટ્સ છે 4685 કરોડના, જે 31 માર્ચ 2023 2969 કરોડના હતા. મતલબ એસેટ્સ આર ગ્રોઈંગ. રેવન્યુ કંપનીનો 31 માર્ચ 2025 રેવન્યુ હતો 1102 કરોડ, જે લાસ્ટ 31 માર્ચ 2024 867 કરોડનો હતો અને 31 માર્ચ 2023 601.28 કરોડનો હતો. તો વાત કરીએ રેવન્યુ તો આવે છે કંપની પાસે એસેટ્સ પણ ઇન્ક્રીઝ થાય છે, પણ શું કંપની પ્રોફિટેબલ છે? તો કંપનીની વાત કરીએ પ્રોફિટ આફ્ટર ટેક્સની, તો કંપનીને લાસ્ટ યર લોસ હતો 139.62 કરોડ, લોસ ઓફ 139.62 કરોડ. તો લોસ ઓન 31 માર્ચ 2024, loss on 31st May 2024 was 341 crores. Loss on 31st March 2023 was 198 crores. Means company is under constant loss. છેલ્લા 3 વર્ષથી કંપની નુકસાની કરી રહી છે. હાલ વધારે સ્પેસ ડેવલપ કરી રહી છે, પણ કંપની ઇઝ નોટ પ્રોફિટેબલ. આગળ વાત કરીએ આપણે રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, તો કંપની પાસે રિઝર્વ્સ અને સરપ્લસ પણ નથી. હાલ -23 કરોડ રૂપીસ છે. આગળ વાત કરીએ ટોટલ બોરોઈંગ્સની કંપનીની, તો that is 343 crores. As on 31st March, that was 164 crore, and as on 31st March 2023, that was 623 crores. Means the company is under constant loss. The company is not profitable. કંપનીનું રેવન્યુ વધે છે, કંપનીની વર્ક સ્પેસીસ વધે છે, પણ પ્રોફિટ વધતો નથી. તો કંપનીમાં જ્યારે પ્રોફિટ જ નહીં થાય તો અર્નિંગ પર શેર્સ પણ આગળ થવું મુશ્કેલ રહેશે. સો આગળ વાત કરીએ કે આ જે આઈપીઓની જે અમાઉન્ટ છે એ કંપની કઈ રીતે યુટિલાઇઝ કરે છે. આગળ વાત કરીએ કે આઈપીઓમાં આટલી અમાઉન્ટ કંપની ગેધર તો કરશે, પણ એનો ઉપયોગ કઈ રીતના કરશે. તો વાત કરીએ જીએનજી ઇલેક્ટ્રોનિક્સ વિશે. પહેલા તો જીએનજી ઇલેક્ટ્રોનિક્સ એનું પ્રીપેમેન્ટ અથવા તો રીપેમેન્ટ જે બાકી છે પાર્ટમાં અથવા તો ફૂલ પોર્શનમાં, જે એની સબસિડિયરી બ્રાન્ડ છે ઇલેક્ટ્રોનિક બાઝાર FZC, એને પૂરું કરશે. બીજું જનરલ કોર્પોરેટ પર્પઝીસમાં યુટિલાઇઝ કરશે. અને જ્યારે વાત કરીએ આપણે ઇન્ડિક્યુબ સ્પેસિસની, તો એ પ્રીપે ઓર રીપે કંપનીઝ આઉટસ્ટેન્ડિંગ બોરોઈંગ્સ ધેટ આર ક્વાઇટ હાઈ. પછી ફંડ કેપિટલ એક્સપેન્ડિચર ટુ એસ્ટાબ્લિશ ન્યૂ સેન્ટર્સ, કંપનીને હજી નવા સેન્ટર્સ ઓપન કરવા છે. બીજા 10 સેન્ટર્સ માટે ઇન્ટેન્ટ પણ મળી ગયું છે, લેટર ઓફ ઇન્ટેન્ટ પણ છે કંપની પાસે નવા 10 સેન્ટર્સ ઓપન કરવા માટે. તો એના માટે પણ ફંડ્સ જોઈશે. તો આગળ આપણે વાત કરીએ આ બંને કંપનીના બેઝિક ફાઇનાન્શિયલ્સ જોયા, બેઝિક કંપનીનું ઓવરવ્યૂ જોઈ, કંપનીની પ્રોફાઇલ જોઈ. તો આટલા પરથી આપણને એ સમજ આવે છે કે આપણે કઈ કંપનીના આઈપીઓ માટે એપ્લાય કરવું જોઈએ. એકોર્ડિંગ ટુ અસ, એકોર્ડિંગ ટુ અર્થ ફિન્સર્વ ઓર એકોર્ડિંગ ટુ મી, વી શુડ ગો ફોર જીએનજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ.
બંને કંપનીના આઈપીઓના ફાઇનાન્શિયલ્સ વિશે આપણે જોયું, કંપનીની બેકગ્રાઉન્ડ જોઈ, કંપનીની ઓવરવ્યૂ આપણે જોયું. તો જીએનજી ઇલેક્ટ્રોનિક્સ આ બંને આઈપીઓમાં અત્યારે સારું કરી રહી છે. ધ કંપની ઇઝ ગ્રોઈંગ, ધ કંપની ઇઝ અર્નિંગ ગુડ. તો આઈપીઓમાં જો તમને આ શેર્સ એલોટ થાય છે તો લોંગ ટર્મ માટે બી સારા છે. યુ શુડ કીપ ઇટ ઇન યોર પોર્ટફોલિયો. અને આગળ બીજા આઈપીઓના અપડેટ્સ માટે આજે જ અમને ફોલો કરો. અને કોઈ બી ડાઉટ્સ હોય આપણને કોઈ બી શેર્સ વિશે અથવા તો કોઈ પ્રોફાઇલ વિશે જાણકારી જોતી હોય તો આજે જ અમારો સંપર્ક કરો. અર્થ ફિન્સર્વ ગાંધીનગર. જય હિન્દ, જય ભારત.